પણ ઘણા વર્ષોથી આપણે બધા ભાજપને મત આપતા આવ્યા છે. હું પોતે તેને અહીં બેઠેલા આપણે બધા લગભગ એ જ કામ કર્યું હતું. અને એ બધું કર્યા પછી 30 વર્ષ થઈ ગયા. આજે આપણે આપણા ઉમરાળા તાલુકાની વાત કરીએ તો ભાજપ વાળા 5 મોટા કામ ગણાઈએ કેમ નથી. ખાલી 5 વસ્તુનું નામ બોલી જાય કે આ 5 કામ 30 વર્ષ કર્યા. બાકી 20 કામ ડખે ચડી ગયા હોય એવા હું ગણાઈ દઉં કે જે 20 વર્ષથી નથી થતું. આપણે ધોળાના ફાટક વાળું નથી થતું. આ મામલતદાર ઓફિસ ડખે ચડી હતી, માંડપતિ હું જીત્યા પછી. પેલા તો ઈ ડખે ચડ્યું કેટલા વર્ષ, અનેક વર્ષો વયા ગયા. અનેક ગામડામાં પાણી આપણે ત્યાં પહોંચ્યું નથી. દર વિધાનસભાની ચૂંટણી ઓલું ડેમનું મુહૂર્ત કરી આવે છે, ટીકમ ન્યા મારી આવે. અલગ અલગ ગામમાં અલગ અલગ મુદ્દા રાખ્યા છે. અને એટલે હું તમને એક આપણા ઘરના છોકરા તરીકે, આપણા ગામના છોકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે એક તક તમે અમને આપો, મને આપો, અમારી પાર્ટીને એક તક આપો. કેમ કે હું આટલો સંઘર્ષ કર્યો. અહીંયા પીએમ સર્વોદયમાં ભણતો હું, ત્યાંથી લઈ હીરા ઘસતા પોલીસ બન્યો, સંઘર્ષ કર્યો, જેલમાં ગયો, આંદોલનમાં જોડાણો. અને આપણા ઉમરાળા તાલુકામાંથી હું અત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયો. જુનાગઢથી ચૂંટાયો પણ અહીંના વતની તરીકે. તો મારી એવી આશા છે કે તમે એક વખત અમારી પાર્ટી મજબૂત બને, તમારો આ છોકરો મજબૂત બને, એ હાટું થઈને આ ચૂંટણીમાં ઝાડુના નિશાન ઉપર મત આપીને અમને એક તક આપો કે ભાઈ હાલો આપણા છોકરાને તક આપી. કેમ કે કેટલા વર્ષ સુધી આપણે મત આપ્યા છે અને એ પછી પરિસ્થિતિ ક્યાં બદલાણી છે. જે વ્યવસ્થાઓ હતી એ ખાડે ગઈ, જે કઈ સારું હતું એ બધું ભાંગીને ભૂકો થઈ ગયું. નવું કઈ બનવાની વાત તો ઘરે ગઈ, બધું હતું એ બરબાદ થઈ ગયું. પાણી આવ્યું અને ગામના ગામ ખાલી થઈ ગયા. આપણા આખા તાલુકાના લગભગ ગામમાં માણસો જ વધ્યા નથી. હવે બધું મજબૂરીમાં, લાચારીમાં, ક્યાંક છોકરા પવણાવવાની માથાકૂટમાં, ક્યાંક છોકરાને ધંધે ચડાવવાની ચિંતામાં, ક્યાંક છોકરા ભણાવવા માટે થઈને લોકોએ ગામ મૂકી દેવું પડ્યું. 30 વર્ષ સુધી ભાજપને મત આપવાનું પરિણામ ઈ આવ્યું કે આપણે આપણા બાપ દાદાના ગામ મૂકવા પડ્યા. ઉમરાળામાં પેલા કેટલા માણસો રહેતા હતા, ટીંબીમાં કેટલા રહેતા હતા, દારૂકામાં, ચોગઠમાં કેટલા માણસો પેલા રહેતા હતા, આજ કેટલા રહે છે. કેમ ભાઈ ગામ મૂકી દેવા પડ્યા? બહુ વિકાસ થતો તો ગામમાં ન રહે? ગામ ખાલી થઈ ગયા એ એવું બતાવે છે કે વિકાસ નથી થયો, વિનાશ થયો છે ને માટે માણસ બિસ્તરા પોટલા લઈને ભાગવા મજબૂર બન્યો છે. ઉમરાળા જેવું ઉમરાળા ખાલી થઈ ગયું. હું ભણતો ત્યારે પ્લોટ વિસ્તારના બધા મકાનમાં માણસો રહેતા હતા. 2006માં અમે ત્યાં બસમાં આવતા ટીંબીથી ને ત્યાં જ ઉતરતા મહેતા સાહેબના ઘર પાસે. બધા જ મકાનોમાં માણસો ભરચક રહેતા હતા. આખા આ બધા ગામના છોકરા ભણવા આવતા. એટલું માણા હતું કે એની કોઈ વાત નહીં. આજ ખાલી થઈ ગયું. કેમ? તો કે ગામમાં કઈ પેલા તો ખેતી ભાંગી. સૌથી પહેલી તકલીફ તો ખેતી જ ભાંગી ગઈ. ખેતી કરવા લાયક જ ક્યાં વધી? અડધા ગામમાં પાણી નો આવે, છતાંય મહેનત કરીને થોડુંક પકવો એનો ભાવ નો આવે, છતાંય વેચવા જાવી એમાં કડદા થાય ને કેટલું થાય એટલે માણા ખેતી ભાંગી. હીરા હતા આપણે અહીંયા, કેવડું મોટા કારખાના અહીંયા દાતાર રોડ ઉપર બધે કારખાના હતા. હું ભણતો ત્યારે 2 સાઈડ નકરા કારખાના જ હતા. આજ ક્યાં કારખાના છે? કારખાના ભાંગી ગયા. ખેતીમાં રોજગારી વધી નહીં, કારખાનામાં રોજગારી વધી નહીં, છોકરા ભણાવવાના ઠેકાણા વધ્યા નહીં, દવાખાનામાં સુવિધા વધી નહીં. ક્યાં જાય માણસ? મજબૂરીમાં બાપ દાદાનું ગામ મૂકીને, બાપ દાદાની મોટી સીમ મૂકીને, મોટા ફળિયા વાળા મકાન મૂકીને લોકો હાકડી ખોલીઓમાં રહેવા મજબૂર બન્યા છે. અને એને આ ભાજપ વાળા વિકાસ કહે છે. બાકી વિકાસ કોનો થયો છે એ અમારા ગામમાં, ધોળામાં બધાને ખબર છે કોનો થયો છે. ભાજપમાં જેટલા જોડાણેલા છે એનો એકલાનો વિકાસ થયો છે. બાકી પબ્લિકનો તો આમાં વિનાશ જ થયો છે. કોઈનો કઈ વિકાસ નથી થયો. અને એટલે હું એવી ટૂંકી વિનંતી, કેમ કે લાંબી વાત કરવાનું ટાણું નથી રહ્યું, બહુ ઝાઝા વાગી ગયા છે. પણ ટૂંકી વાત એટલી છે કે એક વખત અમને તક આપો, આ અમારા ઉમેદવારોને તક આપો, અમને આશીર્વાદ આપો, અમે કરશું. અને તમે આ બધા પહેલી લાઈનમાં બેઠેલા ઉમેદવારોને મત આપશો તો ઈ મતથી છેલ્લે તો ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, ચૈતરભાઈ ના હાથ મજબૂત થવાના છે. તમે નક્કી કરો કે આ ત્રણેય વ્યક્તિના હાથ મજબૂત કરવા જોઈએ કે ન કરવા જોઈએ. ગોપાલભાઈ કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ છે એને મજબૂત બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ? તો એના માટે મત તો અહીંયા આપવાનો છે. અને અમારી પાસે કઈ કોઈ એવા ભારે ભરખમ માણસો નથી. આમ બહુ મોટા મોટા કદાવર માણસો હોય, 3 પેઢીથી રાજકારણમાં હોય, પૂર્વ મંત્રી, પૂર્વ જંત્રી, ફલાણા ચેરમેન ને આ અધ્યક્ષ ને એવું કઈ નથી. અમારી પાસે હાવ દેશી નાના માણસો છે જે આપણી જેવા હોય. આ મને જોઈ લો, ધારાસભ્ય છું પણ સપલા પહેરીને રખડું.
રાજા માણા ટોળામાં ગરી ગયા હોય ને કોકને કયો કાંઈ ધારાસભ્ય આવ્યા છે પબ્લિક ગોતે આમાં કોણ છે કોઈને ખબર જ ન પડે ધારાસભ્ય કયો છે. કેમ કે આપણે કાયમ કેવા ધારાસભ્યો જોયા છે, ઇસ્ત્રી ટાઈટ કપડા પહેર્યા હોય, સફેદ કોટી પહેરી હોય, ઉપર બે ત્રણ જણા આઘારેજો કરતા હોય, સહેજે લુગડા ઉપર દાગ ન હોય, જોડા ઉપર ધૂળ ન હોય, હાથ એકદમ ચોખ્ખા હોય, બે ત્રણ વીટી પહેરી હોય, આમ બહુ મોટી તોપ આવી હોય એવું, એટલે ખબર પડી જાય કે આ જ હશે ધારાસભ્ય. મારી જેવો હોય એવું તો કોઈ સપનું ન હોય ને કે આવો હોય એમ. હવે આમાં ટોળામાં ભળી જાવ, નજાણ્યો માણ આવે કઈ ધારાસભ્ય બેઠા છે તો કેમ નક્કી કરશે કયો હશે ઈ? અમે તો એવા સીધા માણસો છે. અમે અમારા હોદ્દાનું અભિમાન નથી કરતા. અમને સત્તા મળી છે એનો કોઈ અહંકાર નથી કરતા. અમે કઈ હવા નથી ભરાઈ ગઈ કઈ બની ગયા હોવાની. અમને તો જે જવાબદારી વિસાવદર ભેસાણની જનતાએ મૂકીને એના ભારથી અમે વિનમ્ર બન્યા છીએ, સરળ બન્યા, વધુ સહજ બન્યા, વધુ અમે લોકોની નજીક જવાની કોશિશ કરીએ. અને ભાજપના જ નેતાઓ આપણા આખા વિસ્તારમાં છે એ કેવા છે, તમે એની પડખે ન જઈ શકો, તમે એને વાત ન કરી શકો, તમે એને રજૂઆત ન કરી શકો. ફેસબુક પર કોમેન્ટ કરો તો હામાં ચોટે કે કેમ કોમેન્ટ કરી, મજા નહીં આવે હો. પણ મજા નથી આવતી એટલે હામી કોમેન્ટ કરી, મજા આવતી ત્યાં સુધી નહોતી તમારામાં કરી, નથી હવે મજા આવતી એટલે આપમાં કોમેન્ટ કરી તો કે નહીં મજા આવે. 30 વર્ષ સુધી મજા તમે એકલાય લઈ લીધી, હવે અમને ક્યાંથી મજા આવે? દોસ્તો, આ બદલાવ લાવવાનો સમય આવી ગયો છે. મારે તો ઘણું કહેવું છે પણ હવે આ ઘડિયાળ મને ના પાડ્યા કરે, હાથમાં ત્રુજારી આવે છે અહીંયા. ના ના કહેશું પછી પાછું. હવે તમે અમારા કનુ મામા ને અમારા બધા ઉમેદવારો ક્યાં ગયા, બધાના નામ મળદાનો, ધીરુભાઈ ને બધાને જીતાડશો. રઘુભા છે અમારા દરબાર, જો કેટલા મજબૂત માણસ છે. અમે ચૂંટણીમાં ઉભા રહીએ, હું નવો રાજકારણમાં આવ્યો તો ગઈ ચૂંટણીએ 2021માં, અમને શરમાવા આવે કે આ તો આપણા સમાજનું છે ને તમે ક્યાં આમાં ઉભા છો ને આમાં આપણે આમાં ન ઉભું રહેવાય. કેમ ભાઈ તમે 30 વર્ષથી બધું ખાઈ પીને ધુબાકા માર્યા ત્યાં સુધી અમને પૂછવા નહોતા આવ્યા સમાજમાં અમે છીએ. આપણે ઉભા રહે, આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહે તો શરમાવા આવે. આપણા સમાજનું છે, ન ઉભું રહેવાય તો તમારે જ બધે ઉભું રહેવું, અમારે કઈ નહીં ઉભું રહેવાનું. માન આમ આદમી પાર્ટી અમને સ્ટેજ ઉપર બેહાર્યા, પહેલી લાઈનમાં બેહાર્યા, માઇક આપ્યું, એમાંય તમને તકલીફ. તમને 30 વર્ષ તમારી પાર્ટીએ કઈ હુંગાડ્યું છે, તમને કઈ બતાવ્યું? અમારી પાર્ટી છે એ નાના માણસોને આગળ લઈ આવે છે. અમારી આમ આદમી પાર્ટી છે એ ગરીબ ઘરના છોકરાને, સામાન્ય ઘરના છોકરાને, ગામડાના વ્યક્તિને ઉપર લઈ આવવાનું કામ કરે છે. આજે બપોરે હું હતો સાવરકુંડલામાં, એક 22 વર્ષની દીકરી છે કોળી સમાજની, એ અમારી ઉમેદવાર બની છે. મેં સામે આલીને એમ કીધું કે લે માઇક ને તું બોલ. ઘડીક તો એનો હાથ ધ્રુજ્યા, ઘડીક તો ન બોલી શકી, ઘડીક સંકોચ થયો બોલવું હું, પણ બોલી 5 મિનિટ, પણ એટલું સરસ બોલી. રાજુભાઈ સોલંકી બેઠા હતા, એને એને હું પૂરી પાડી ભાઈ દીકરી બોલ તમ તાર, હું અહીં ઉભો છું. એને એમ કીધું આવી જાવ અહીં ઉપર બી આવો. એને એમ કીધું કે જિંદગીમાં પહેલી વખત કે અવડા મોટા નેતાની પડખે ઉભું રહેવા મળ્યું, આ માઇક મળ્યું, આ બોલવા દે છે, તો હું મારા સમાજને વિનંતી કરું છું કે મને કઈક ટેકો આપો તો મારે આગળ વધવું છે. આ ઉપર બી આવો ભાઈઓ, ઉપર બી આવો, ઉભા રહ્યો, તારે ઉભા રહ્યો, શીખો, ટ્રેનિંગ લઈ લો. આપણે સ્ટેજ ઉપર જ રહેવાનું છે, બહુ હેઠે રહ્યા. ભાઈ આવો મારે પડખે ઉભા રહી જાઓ, આંકર ભાઈ આવો, ભાઈ આવો. આવડા નાના નાના છોકરાને કોણ આગળ લાવે? બધી પાર્ટીના નેતાઓ પોતાના છોકરાને સેટ કરવામાં લાગ્યા છે. અમારી પાર્ટી તમારા છોકરાને આગળ લાવવામાં લાગી છે, નક્કી તમારે કરવાનું. ભાજપના બધા નેતાઓ પોતાના છોકરાને આગળ કરવા, ટિકિટ હોય તો કે મારા છોકરાને આપો, એને ન મળે છોકરાને વહુને આપો, એને ન મળે મારા વેવાઈને આપો, એને ન મળે જમાઈને આપો, પણ ટિકિટ અમને દો. અને અમારી આમ આદમી પાર્ટી એ આવા નાના નાના છોકરાઓને અત્યારે શીખવાડે છે. હારી જાય કે જીતી જાય એ તો એના ભાગમાં છે, પણ સ્ટેજ ઉપર તો ચડતો થયો, માઇકમાં બોલતો થયો, ખબર પડવા માંડી, આટલું તો આવડવા માંડ્યું. કાલ સવારે જનતા માટે લડશે, મામલતદાર ઓફિસમાં જશે, તાલુકા પંચાયતમાં જશે, બેંકમાં જશે, પોલીસ સ્ટેશનમાં જશે, બોલતા થશે. અજયભાઈ ઠાકોર અમારે ધોળાથી મારી હારે ભણતો હતો અને આ ટીંબીથી ધોળા હોસ્પિટલ વચ્ચે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. એકદમ સીધું સાદું સરળ જીવન. આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી એવો હજડબમ થઈ ગયો છે ને કે હવે કોઈ એને ફેર નથી કહીએ કે એમ, એટલો મજબૂત માણસ બની ગયો. આ લોકો ઘડાઈ જશે. મને પોતાને યાદ છે જયારે હું નવો નોકરીમાં ફોર્મ ભરતો હતો ત્યારે જૂની મામલતદાર ઓફિસ હતી, ત્યાં આપણે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા જવું પડે અને પોલીસ સ્ટેશને ચારિત્ર્યનું સર્ટિફિકેટ કઢાવવું પડે. જૂનું પોલીસ સ્ટેશન, ઉભા રહ્યો તમતા શર્મામાં, પોલીસ સ્ટેશને ચારિત્ર્યનું સર્ટિફિકેટ કઢાવવું પડે. જૂનું પોલીસ સ્ટેશન હતું ઓલું નળિયા વાળું. એટલી બીક લાગે આપણને કે આ શું કહી દે છે. એ જમાનામાં તો અત્યારની જેટલા હેન્ડસમ પોલીસ વાળા નહોતા, એ વખતે બધા મૂછું વાળા જ આવતા, વળ સડાવેલી મૂછો. આપણને એમના મરજી બીક. અત્યારે બધા રૂપાળા આવે છે, ક્લીન છે.
મારી ઉંમરના છે એટલે પેલા જૂના જમાનાના અંગ્રેજો કે જમાના કે જેલર એની જેવા હતા. એટલી બધી બીક લાગે આપણને. એમ થાય હું કહી દે સાહેબ મારે દાખલો કઢાવવાનો છે, એમ કે કાલ આવજે, એટલે આપણે સાહેબ મારે 30 તારીખે આપવાનો છે, દઈ દો ને સાહેબ તમારે, કીધું ને કાલ આવજે. આપણને એમ થાય કેમ કેવું, એટલી બધી બીક લાગે. પોલીસ સ્ટેશન નો જઈ શકીએ, મામલતદારમાં ન જઈ શકીએ, એનથી ઉપરનું તો વાત જ ન કરાય આખી જિંદગી સુધી, કેમ કે અહીંયા જ આપણું બોર્ડ પૂરું થઈ જતું હોય. ભલું થાય આમ આદમી પાર્ટીનું, ભલું થાય અરવિંદ કેજરીવાલનું, મારી જેવા સામાન્ય માણસને ધારાસભ્ય બનાવ્યો અને મામલતદારો પીએસઆઈ થી બીત હતો એને આખા ગૃહમંત્રીને હલ બલાવી નાખે એવો બનાવ્યો. આખી સરકાર ધન ધણાવી નાખીએ. આખા ગુજરાતમાં ભાજપમાં કોઈ માયનો લાલ નથી જે ગોપાલભાઈ ફેર કહીએ કે કોને બનાવ્યો આવો? અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીએ. કાલ આ છોકરાય બનશે, આ છોકરોય બનશે, આ છોકરાય બનશે. તમે બધાય મને કહો કે ભાઈ આ છોકરા આપણા નેતા બનવા જોઈએ કે ન બનવા જોઈએ, કે અત્યારે જે છે એના ઈ જ રહેવા જોઈએ? નવા છોકરા બનવા જોઈએ, આપણા છોકરા બનવા જોઈએ, પોતાના બનવા જોઈએ, તો પોતાના કામમાં આવશે. હું આજ જનતાના આશીર્વાદથી ચૂંટાયો છું, માટે જનતા માટે લડી શકું છું. ગુંડાઓએ મને જીતાડ્યો હોત તો હું જનતા માટે ન બોલી શકું, ખાલી ગુંડાને તકલીફ પડે તો જ બોલી શકું. આપણા છોકરા આગળ આવે, નવા છોકરા આગળ આવે, ભણેલા ગણેલા છોકરા આગળ આવે, એવું જો તમે ઈચ્છતા હોવ તો ભલે તમારા વિસ્તારમાં અમારો ઉમેદવાર હારી જાય એમ હોય તોય મત એને દેજો, જેથી કરીને એનો ઉત્સાહ આવતી ચૂંટણી સુધી જળવાયેલો રહે. જાજા મત મળ્યા છે તો આવતી વખતે ઘટે છે એ પૂરા થઈ જાય. હાવ ખરાબ રીતે એને ઓછા મત ન મળવા જોઈએ. ઘણી સીટ એવી હોય કે આપણો માણસ હારતો હોય, પણ હાવ 10 મત મળે ને તો જિંદગી ભરી પાછો ન વળે, અને ખાલી 10 મતે હારે ને તો આવતી ચૂંટણી સુધી દોડ્યા કરે કે આવતી ચૂંટણી તો 10 વધુ મળી જાય. પણ નવા મિત્રો, નવા માણસો, નવા યુવાનો, નવા વ્યક્તિઓ રાજનીતિમાં આવતા રહે, ભણેલા છોકરા આવતા રહે, આગળ વધતા રહે, એના માટે થઈને આમ આદમી પાર્ટીનો દરવાજો ખુલ્લો રાખવાની જવાબદારી તમારા બધાની છે. તમે હાવણો દબાવતા રહેશો ત્યાં સુધી આ પાર્ટીની અંદર સારા સારા જુવાનિયા આવતા રહેશે, નેતૃત્વ કરતા રહેશે. ક્યાંકથી ચૈતર વસાવા આવ્યા, ક્યાંકથી હું આવ્યો, ક્યાંકથી ઈશુદાન આવ્યા, ક્યાંકથી બ્રિજરાજ સોલંકી આવ્યો, ક્યાંકથી પ્રવીણ રામ આવ્યો. ક્યાંથી આવ્યા બધા? હતા તો સમાજમાં જ, પણ ભાજપે આગળ ન આવવા દીધા, કોંગ્રેસે આગળ ન આવવા દીધા, અને આગળ લઈ આવ્યા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી. હજુય સમાજમાં અનેક હારા યુવાનો છે, એને કોણ આગળ લાવશે? એને તમારા મતથી બનેલી આમ આદમી પાર્ટી આગળ લઈ આવશે. એવા વિશ્વાસ સાથે આ ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના બધા અમારા ઉમેદવારોને બીજું કશું જ વિચાર્યા વગર, ગોપાલભાઈ આપણો દીકરો છે એમ માનીને જો હાવણો દબાવશો ને તો આપણા તાલુકાનું ઘણું સારું થઈ શકે એવી ક્ષમતા આપણા તાલુકાના લોકોમાં છે. દોસ્તો, આપ સૌ અહીંયા આટલી મોડી રાત સુધી બેઠા એ બદલ હું સૌનો ખૂબ ખરા દિલથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને મોડું થયું છે એની હું જરાક માફી માંગુ છું, પણ અમારો હાવણો ભૂલતા નહીં એવી વાત સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી. 2 મિનિટ ગોપાલભાઈ, એક જોઈનિંગ છે આપણી વચ્ચે. ઉમરાળા કોળી સમાજમાંથી પરેશભાઈ પરમાર છે, જે આમ આદમી પાર્ટીમાં